ભાઈ લવાનો આર્યો વખ પછી હું બાપજી કોઈ પ્રમાણે ભૂરે ઉપર છે હો તમારી કલમ ખંડિત થાય છે શું છે ભાઈ બાપજી ભરભુવાળી માતા છું હું રાવળની માતા છું કોઈની પેટ આલ્યું પૂરું આખું બરોબર પણ સહુ માતા ગણો મેલડી માતા ગણો હું તો માતા એકની એક છું ઓ દાણો દા ટોડાની જહુ આવી જાય અરે વેરસી પાવળિયાની જહુ માતાના દાડા રોમસી ઓ ધુડકેર બાપજીની ગણો તમારી ગણો હું તો માતા એકની એક છું ભાઈ એ ભાવળું બાપજી આ વેળા આ પડ્યા સમય ચોકડીએ મારી જહલના દાદા રોમસી કે ભાઈ જે ભાવળો પંચવાળો મારા જહલના વધાવો પડે ભાઈ પ્રભુ પ્રભુ ને પ્રભુ એ રોમ એ ઈશ્વર ભાઈ જ ભાવળું હું તો એકની એક માતા છું ભૈલા અમને તો કોઈ દેર ને આવતે ભાઈલન જાતે ભાઈલન થી ભૈલા કે ભાવળું પછી બાપજી તમારો ટોપે કરી લે પણ આ ટોપામાં થોડું હું માતા થોડી આગા પાછી રહી ગઈ ભાઈ મારો ભોય થોડો પાછો પડી ગયો ભાઈ કે ભાવળું પણ થોડી બાપજી આ કોમમાં હું સહુ માતા તાયણોજની ભેળી દોમાના પંચગ્રે બાવાની ભેળી પણ આ બાહેર કણનું મેં હોનાનું થાય ભાઈ જભાવડો બાપજી તો આમાં ડર ધર્મા તો જે આવ્યું વડું વધું જે આવ્યું મોડું આવી ગયો આ બાહેર કણના મનમાં એમાં સમો આવશે 2 વર્ષ થયું 3 વર્ષ થયું 5 વર્ષ થયે તુડગેર બાપજી હોમાં તમારે રહેવું પડશે આ બાહેર કણના મસોણી સદીન મોહણિયા વીરનું બરોબર મોહણિયા વીરો અમને વખોની આલે મસોણી સદી વખોની આલે પણ આ બઈ લાવવામાં જહુ માતા મોહણિયા વીરમાંથી છૂટી કરવી પડશે ભાઈ પછી મોહણિયા વીરનું જે થાય ના નેકળાય હાલવું પડશે ભાઈ પછી હું માતા કોઈ ડર ધર્મા તું તમારે કરવું પડશે ભાઈ તો ભાઈ આ માતા આજથી 425 દાડા પૂરતી આ માતા છૂટી થાય કેટલા 425 દાડા પૂરતી આ માતા છૂટી થાય પછી તમે જોણો તમારો દેવપરી જોણે કિલાસપુરી તમે શું કહો બાપજી એક જ સપટી ઉપાડું તમે કોઈ કલમ થઈ જાય તમારા હાથમાં તો 425 દાડા જે આ જહુ માતાનો કોઈ દાડો વચ નહીં આવે શું કહો અને 425 દાડા જે આ માતા તમારું ટોપું કરશે ભાઈ હેલો પરી કલમ શું થાય કલમ વધારો આ મૂકી ભાઈ 425 દાડો જે પંચ સોપડો છે કે સહુ માતા તમારા ઘેર કોઈ નુકસાન કરે કોઈ વખોલ આવે ઢોર મોણસેમાં છોકરે સાબરે કોઈ વખલો રાવણની માતા બેઠી છું જભાવળું પછી ધુડકેર બાપજી માતા તો ડર ધર્મા તું કરું ભાઈ કહી દઉં ભાઈ ભાઈ આ પોસાથી વેણ થાય ભાઈ આટલું ખૂબ મંજૂર છે તો અને કોઈ આગા પાછું નહીં રહેતું હોય પ્રભુ પ્રભુ ને પ્રભુ કેમ કે કલમ તો આગળ 2-3 ખંડિતું છે ચમસી છે એ મારું માતાનું નાકલું હમલી માતાએ વાઢ્યું છે ભાઈ બાપજી એમાં તમારે કોઈને ગભરાવાનો આવતો નથી શું કીધું તું કલમભાઈ અને એમને શું કીધું તું તમે કીધું છે હાલો ભાઈ એટલે 50 વેણ થાય ભાઈ ભાઈ લો બાપજી બાયડું બીજે હગું થવા તો રાવણની માતા રડી દઉં પણ આજથી બરોબર 1 મહિનો 16 દાડા થાય 1 મહિનો ને 16 દાડા બાયડીને લાવું છું શું કરું માતા જોણું પણ અમે હું પંચકરી બાવાજી જહુ માતા ભેળી જભાવાળું શું કહું પાવળીઓ જભાવાળો પંથવાળો વેળા એ ભાઈ કુવાસીના ટોપિયા તો લેઘની માતા
કોહટાની ગણો કુકવાની ગણો હું તો તમારી જહુ માતા શું બાવળિયો વાળો રાવણા વાળો વેળાય પછી આજ હું દડ કરો ધર્મા તો કરો એ પ્રમાણે તમારે ઉભું રહેવું પડશે ભાઈ હું તો બાધાવાળી ગણો તમારી દુઃખવાળી ગણો વખાવાળી ગણો હું તો જહુ એકની એક શું લ્યા ફેટ પાડું તોય જહુ પાડું વખાવાળું તોય હું જહુ આલું અમે વખાવાળી જહુ બાધાવાળી જહુ ફેટ પાડવાવાળી જહુ વેણ તોડવાવાળી જહુ કઈ દાખો લ્યા ભાઈ આ તો ઓકડે હરખે હરખા મળ્યા હતી ભાઈ પછી મારો જહુનો એક હૃદય મળ્યો છે હું રાવણની માતા જહુ અને આ બાદ જોગીની જહુ લ્યા એક હૃદય મળ્યો છે પણ આ જે તે કર્યું જહુને પૂછીને કર્યું નથી ભાઈ આ ગમે તે કર્યું ને તમે કશું જહુને પૂછીને કર્યું તમારા બવડાના જોરથી ભુવના જોરથી કર્યું છે લ્યા તમે ખેતર વેચી માર્યા જમીનના ભાગલા પાડ્યા લ્યા પછી ધંધાના ભાગલા પાડ્યા પછી ઘર વેચી મારે મને જહુને વેચી મારી લ્યા એક બાજુ હું ખેતરમાં જહુ ચોક રોવી રહ્યું એક બાજુ હું ઘર બાબતમાં ચોક જહુ રોવી રહ્યું મને ઘરે વેચી માર્યું જહુને વેચી મારી લ્યા જભાવાળું શું કરશો બાપજી હું તો જહુ તો જૂના ઘેર ઊભી આ બાજુ ખેતરમાં ઊભી લ્યા હા પણ બાપજી આ તમારું બધાનું પ્રમાણ રહેતું હોય ઠાકોર તમારું પ્રમાણ રહેતું હોય તો માતા કોઈ પ્રમાણ ઊભા રહેતા હોય હરખાઈ આવતી હોય તો જહુ માતા હું ડાલ નમાવું નકે ન નમાવું ભાઈ બોલો ભાઈ કાલ ફરજો મટલ્યા પણ એ માતા બોલી કેટલા મહિના કેટલા વાર બોલી છો 1 મહિનો ખોલદાડ માતા એ લાયા વગર નહીં રૂ બરોબર પણ કેટલા વાર જે માતા છૂટી રૂ 400 દાડા કે 425 ચભાવાળો પંચવાળો લે ભાઈ કે બાબજી તમે કોઈ કલમ થાય હવે એ બતાવો આવી ગયો કે બોલો બાબજી શું થયું ભાઈ એટલે ભાઈ હોય ને ગમે તે કોઈ ઘર બાબતનો ભૂલ કરી હોય કોઈ માતાને ટોપું ભળાવી ઉપરવું હોય માતાનો કોઈ એક થઈ ગયો હોય અરે મિલી પછી ક્ષેત્રો મિલીને આ હોય અવળ હવળ માતાને પૂછ્યા વગર કોઈ લઈ ગયા હોય નવા ઘેર બરોબર પછી ઉપલો દાબ ના લીધો હોય મોહણિયા વીરનો અને એમને ડાયરેક્ટ માતા લઈ ગયા હોય પછી અવળી હવળી કળશ સ્થાપના શિવ હોય માતાને કશું એ ના બેઠું હોય પણ મારા જહુના સોર સોનસોર આવ્યા ગુનેગાર પાકા અને અવળ હવળ કરાયો તો હું જહુ કરાયું પેલા ધંધા મૂતરી પછી બાપ બેટા મૂતરી માતા પછી સોળિયા મૂતરી પછી હું આ હગા બાબતમાં ઉતરી છું અને અવળ હવળ કરાવ્યું તો મેં જહુ કરાવ્યું છે પણ તો માણસને ઊંઘ ઉડી નથી આ તો થાય જાય કે ભાવળું આ કણ આવે એટલો દડ આ કણ આવે ને એટલો દડ ગણો ભાઈ કેટલા છે બુઆ 22 તો બુઆજી મારા માતાના સોર આર્યા ગુનેગાર આજ તો હું 25,000 ના છોડું 50,000 ના છોડું એટલે મારા ઝાપડીના નામના મારા જહુના નામના કેટલા છે ભાઈ 22 છે કે 22,000 દંડ તમે મૂકી દો બરોબર પછી માતા શું કરું શું નથી કરતું તમને પાછી આલીશું કે શું કરું માતા બરોબર એમાં ધર્મા તો કરો માતા વાપરા શું કરવું બરોબર હવે જે ભાવાળો પંગેર બાવાની જહુનો વ્યવહાર કરી આલજે શું કરવું શું ના કરવું મોરાવળની માતા એમ કોસો જે ભાવાળો આજ તો 25 તરીએ ધારે ના છોડો પસા ધારે ના છોડો મોરાવળની માતા એ સંજયપુરી બાપજી મને તો જોગીની ગણો રાવળની ગણો રખીની ગણો હું તો માતા એકની એક સુલ્યા પણ આ 22,000 દડ એક બોરી ધર્મા તુલ્યા પછી આ એક આર્યું પાડજો કાશી શંકરા તો હરખાઈ આવતી હોય તમે માગશો એટલી કલમ આલ્યો
તો ચપટી હું મેલું 4 જણા તમે મેલો અને ધુળગેર બાપજી તમે કહો તમારી રહો કે કલમ થઈ જાય અને કોઈ આગા પાછો રહેતો છે મારી કલમ ખંડિત થઈ જાય ભાઈ જોઈ લો ભાઈ એ કહી દઉં હા પદન ધુળગેર બાપજી કલમ થઈ એને કીધું છે કે હા જોઈ લો ભાઈ કલમ લૂંટાય ચમ કલમ લૂંટાય એની કારણ છે એ થોડું કહી દઉં આ કલમ કોણ તોડે છે મારા જહુ પડે કે જહુના સાઈડમાં બીજી માતા છે પાછી એટલે એમને ખબર છે પાછી હોય જહુના સાઈડમાં તે ભાઈ લે ભાઈ મારા જહુના સાઈડમાં શિકોતર માતા છે શિકોતરને ભૂલ્યા શિકોતરનું કોઈ નહીં બરોબર એ તો એનોય સમય આવશે એનોય ટેમ આવશે ભાવડો ના ભાઈ એટલે અમારા ત્યાં જૂના ઘેર શિકોતર માતા ભાળી ગઈ છું આયરી કલમ ખાય છે અને એનું બંધારણ છે એનું છે અને એ ઈ જ છે પાછી બીજે ચોય નથી પાછી ભાવડો માતા એમ બોલીશું કે 22,000 રૂપિયા દડ બરોબર એક બોરી ધર્માતું માતાનું વરખાશે ને જહુનું જે થાય બરોબર જહુને નવા શેરથી માતા એક મહિને 16 દાડા કીધા છે કે એક મહિને 16 દાડા ભાઈ આવી જાય તો ક્ષેત્રમાંથી આ જૂના ઘેરથી કે જૂના ઘેરથી માતા કહેથી માતાને લાવીને માતા નવેશથી માતાને બેહાડવું બાપજી ધુળગેર બાપજી તમે જોશો આ વાતમાં નવેશથી માતા કેમ બેહાડવી બરોબર માતાનો હોમિયું કરું માતાની રીત કરવી બરોબર માતાની રીત થઈ રહે એના પછી મોહણિયા વીરને મસોણી સધીને જમાડવાના બરોબર પછી આ જે કીધા દાડા એ પ્રમાણે દાડા જે કીધા જે વીર બાજુ નતાર કરવાનો ના ધર્માતું અત્યારે નહીં હાલ ખાટ દંડનું જે થાય કરવું બે અગરબત્તી કરી લાવવાનો આ તો કરવું એ રીત કરવી પડશે વિધિ કરવાની એ રીત વિધિ કરવી પડશે જમાડવાના નવાનું ડર ધર્માતું પછી ભાઈ આય ચીડી ભાઈ આય ચીડી ધર્માતું નવાનું ખાતું જમાડવું ભાઈ આય ચીડી એમ ભાઈ આય ચીડી એક મહિને 16 દાડા માતા બોલીશું બરોબર લાવત કોક શોખે ભાવે પછી કરું પણ એ ભાઈ હાજર હોય ને કરવું પછી ભાઈ જતી રહે પછી પાઠ કરીને તમે કરો એ નકોમું થાય એક દાડો 2 દાડા ભાઈ હાજર હોય ને કરવું આવ્યું એટલે એને ખબર કે ભાઈ દેવસી એમ જબાવળ લે બાપજી પછી આટલું કરતે હરખાઈ આવી જાય એ તો શિકોતર ઓળ કરશે મોહણિયા વીરો ઓળ કરશે મસોણી સધીનો મસોણી સધી માતા ઓળ કરી છે પછી બાપજી આ મારું એક જ વેણ બની જાય ભાઈ જો ભાઈ અમાર જહુ માતા હું ભેળી આ ભાઈ ચો દાહે નહીં અને ભાઈ આવી દાહે મુરાવળની માતા કુસુમ અમારી જોદે તું હાગુ તૂટશે નહીં મુરાવળની માતા એમ કુસુમ લ્યા તમે તમારા પણમ રહેજો પણ આ તો શું કર્યું છે ભાઈ બાપજી આ તો મનખાને મોઢે સડાયા છે લ્યા હા અને જેમ કેવું ને જેમ વાતો કરવી તેમ કરી ગયા છે એટલે હોલે હવ સડે જબાવાળું પણ વાળો આઘા પાછી વાતો થતી હોય કે ગમે થતી હોય કે ભાવાળું એક દાડો મોહણિયા વીરનું મસોણી સધીનું જહુનું વેણ સુધારી આવ્યું હું સમય ચોકડી પણ હવે તે ગમે તે કરો મને જહુના મોહણિયા વીરને મસોણી સધીનું પૂછીને કરજો હું રાવણની માતા એમ કહું છું આર્યો વ્યવહાર હાલ કરવો પડશે બીજું ધર્માતો ખાતો વો પાવળિયો ભાઈ કુંવાશી ના જમાડવી કે શું કરવું એ પછી કરવાનું રહેશે પછી આ રીત કરાવો તો બાપજીના હાથી કરાવતો હું રાવણની માતા એમ કહું વેણ લેવાનું હોય કે ભૂ પાવળિયો અગરબત્તી લેવાની હોય એથી હેડ કે તે આ સોચી વળવી જોવે મુરાવણની માતા એમ કહું છું એથી કલમ લેવરાશે પછી કાલ કોઈ ગરગરો મત રાખજો મો વેરસી પાવળિયાની જ હોય પછી કાલ કોઈ ગરગરો રાખશે તો હરખાઈ નહીં આવે ભાઈ પંચવાળું આપજી